ગાધી છે ને બધાને જય મુરલીધર. સ્વાગત છે આપણે લોકોમાં. કેમ છો બધા? મજામાં. આજની વાત કરીને લોકોમાં કે આ વાતાવરણમાં હમણાં અંબાલાલ આગાહી આપી છે વરસાદની. એટલે ઘડીએ ઘડીએ વાતાવરણ કંઈ એમ થાય કે વરસાદ આવી જાય, પછી એમ થાય કે નથી આવતું. અને એની હિસાબે ઠંડી પણ વધુ છે. એટલે કાલે તો બપોર પછી એમ હતું કે વરસાદ આવશે એવો અંધાર્યો હતો. અને ગમે ત્યાં આવશે એમ કહે 26 તારીખ 30 તારીખ વરસાદ આવશે. હાલમાં ન આવે તો તમે પૈસા દેવાઈ જાય. અને આગાહી બંધ થતી નથી. અને આ વહી જાય એટલે કાં તો તૂટશે એટલે ઠંડી પાછી જોરદાર પડવાની છે. આવી રીતનું હાલે છે. આપણે છે ને જવું છે એ વંથલી. વંથલી આપણે એક પ્રોબ્લેમ થઈ ગયો. આપણે કોટ બધા ધોવાઈ ગયા, હોળી ધોવાઈ ગઈ છે, પછી કોટ ધોવાઈ ગયો છે. કંઈક ગાડી એટલે હાલે એમને ટાઈટ વાઈ છે, હાલી ને પવન એટલો છે. એટલે સર ઓઈલી ઘીરે જાવ ને કોટનો મેળ કરું ને કોટ પહેર્યો છે ગમે એનો. એ કોટ પહેરીને અને જઈ પછી વંથલી એટલે બને લોકમાં આજનું લોક છે ને બધું નોખું નોખું બતાવવાનું છે. એટલે બન્યા રહેજો. કોટનો જુગાડ કરીએ આપણે તો ગાડીમાં કાંઈક બહુ હોય અને આપણે જવું છે વંથલી. શું કામ જવું છે? વસ્તુ લેવા જવું છે. જો વંથલી જડે ને તો લઈ લેવી છે, બાકી જુનાગઢ થકો ખાવું નથી. હું લઈ આવું છું, તમને બતાવે આગળ. જરૂરી વસ્તુ છે અત્યારે. એટલે એ બાકી ગીરાની વાત કરું ને કોણ કરે છે બધા વાડીએ છે એવા હે. તડકો જેવો તો નીકળ્યો હે ને આપણે જવું છે વંથલી. ગાડી લઈને ટાઈટ વાય વસ્તુ લઈ આવી તો વંથલી જડે તો કાંઈ નહીં. પછી જુનાગઢ જવું એટલે વતન જુનાગઢ આવડત પડે એમ નથી. એટલે તમે બને તો લોકો બપોર પાસે આપણે જઈ વાળીએ. આપણે આવી ગયા વંથલીથી. અને વંથલી આપણે જે કામે ગયા હતા ને એ વસ્તુ મને ન જડી. હવે જવું જુનાગઢ જાઉં ને તો એ જડશે જડશે તો મોટો એટલે હિસકે છે. એમાં તડકોનું થતું ને ટાઈટ બહુ પાછી લાદી આ વિકસી ફરી ને ઠરે બહુ. બાકી તો રસોઈનું કામ હાલે છે કે અમારા રોટલા હોય ને મોય મોડા જમવાનું. જોતા ટાઈમ કેટલો થયો? પોણો. અને રસોઈનું કામ ચાલુ જ છે. રોટલી બનવાનું કામ ચાલુ છે. અને રોપો મોબાઈલ જોવે છે. હવે કેવું છું, હું વંથલીથી આવતો હતો ને કે એક ભાઈ ગાડી લઈને મને કહે ભાઈ બહાર જવું કહો તો પાર્ટીએ ઊભો છું ને તો ત્યાંથી બે હાલ લઈને પછી ઊભો હતો તો નીકળી ગયો. શું કામ કે હું એની પહેલાં એક રૂમ કહેવા ગયો હતો ને મજૂરી આપણે વાડીએ કામ હતું તો એ નહોતો આવ્યો. મને હું સાંજે કહી એવું તો સવાર પર નહોતો આવ્યો. પછી ગામમાં હતો આજ મેં એનું એવું કર્યું જેવું આપણું પાસે કરીને એવું કરવાનું. એને ખબર પડે યાદ આવે કે આની આપણે મુલે કીધું હતું ને આપણે નહોતા ગયા ને એટલે નિન્ય પાર્ટીએ બેઠો મેં ગયા રાઈડ નાખી ઊભી જ ન રાખી ગાડી જવા જ દીધી. બાકી આ મારે પપ્પા મોબાઈલ જોવે અને ફૂલ ઠંડી. અને કોટ ન હોત ને તો વંથલી દવા એમ ગાડી લઈને જવું જ નથી. એવી ટાઈટ કોટ હતો માથી પેલી ઘેર લઈ આવ્યો હતો. બાકી વંથલી દવાઈ હતી મારી વસ્તુ સુધી ત્યાં જઈ નહીં. હવે ગોચ્યું દર્શન જુનાગઢ જાઉં જુનાગઢ સ્પેશિયલ ધક્કો થાય. એ વસ્તુ એવી છે ને અમારે કોઈ દી કોઈ લીધી જ નહીં. બાપ દાદા ને દાદા કોઈ લીધી જ નહીં એવી વસ્તુ છે. આ પહેલી વખત હું જવું છું. છે વસ્તુ સારી, સસ્તી વસ્તુ, કોઈ દી કોઈ ઉપયોગ કરેલ નથી એને. એટલે બને લોગને જમીને જમવાનું બધું બતાવ્યું. આપણે છે ને ઘીરે કેટલો ટાઈમથી લોગ નથી બનાવ્યો. આજ ઘરનો લોગ બનાવી પાલન ખર વાડીએ વહી જાય ને એટલે ઘરનો લોગ બનાવ્યો. એટલે બનાવ્યો જમવા બેન તો બતાવું. હાલો મિત્રો કરી બપોર આ નટાણા જોઈ છે મેચ. કાલનો મેચ કેવો જોયા જેવો હતો. અભિષેક નહીં જા આવેલો. કિસાને કમબેક કર્યું 3 વાર પછી રમ્યો એટલે જોરદાર. સૂર્યકુમાર યાદવની 20 ઇનિંગ પછી 50 આવી. એ હારે રમ્યો અને કાલે મેચ પણ જોયા જેવો હતો. હવે બેસી બપોરે રમવા કામ થઈ ગયું છે એક.
આપણે આવી ગયા વાડીએ અને વાડીએ જો આપણે ઘઉંમાં પાણી ચાલુ કરવું છે પાછા ઉરિયા નાખી એવી રીતના ગ્રોથ છે ઘઉંનો પાણી હવે ચાલુ કરવું પડશે પહેલાં છે ને ઉરિયા નાખી દેવા અને ટોરેટર વયા ગયા છે ખીરે પણ આ નેણ પૂરો પડ્યો ને આ પોતાના ઘરે ઢોર નીકળશે ને અમુક ઢોરે લાખણારા હોય તો કેળો છે કેળા માટે અમુકના ઢોરને કાંઈ કેવું ન હોય અહીંયાથી નીકળે પણ ખાય નહીં પણ અમુકના ઢોર નીકળે ને એટલે આ બધું છે ને સવારે નકરા ખવડાવે છે ભેગું કરીને એમ કહેતા સવારે ખવડાવે છે પણ આમાં સાઈ રહી જાય કાયમનું થયું આ માટે કેટલીક ફેરી કે કેવું અમને ખબર ભાઈ એટલે બનાવી લો મારો આધાર કેવડી છે કે જઈ લે આ ઘઉં જઈ લે વ્રત અને આ ઓઈડિયા છે ને તમને કહું એક વસ્તુ થયું હતું કાલે આ વાડીએ છે ને કાલે શુક્રવારે સાંજે પ્રોગ્રામ કર્યો હતો ઘણો પ્રોગ્રામ કર્યો હતો ખબર પંજાબી શાક બનાવ્યું હતું આ પ્રોગ્રામ થયો આ ડોંડીઓ બાઈને નીકળે ઘરાવ બિયારણ હોય બાકી આ નિગમનું બિયારણ હોય ને એમાં ડોંડીઓને બાઈને ન નીકળે તો આમાં બધે એ રીતનું જ છે અને આપણે વાડીએ છે ને નિગમનું છે એમાં જોઈ જો ખબર પડી જાય નિગમને કે નિગમ બિયારણ નહીં છે ને એવી રીતે ડોંડીઓ બાઈને નહીં નીકળે એક ખરખી સારી ફેમિલી ને એમ કહે તો આપણે સમાજનું જે આપણે બતાવ્યું હતું ને ખરે વ્રત કર્યું હતું બની ગયું સમાજ જવાથી કામ ચાલુ જ છે આ છે પાછળનો ભાગનો દરવાજા પેક કરી લીધા છે ચોકડી છે ઠામ ધોવા માટે પછવાડાથી કરી છે સાબરીઓ રમે છે ધીમે ધીમે કામ ચાલુ છે આ તો બધું થઈ ગયું છે બધું શટરો ફિટ થઈ ગયા છે આ મોટો રૂમ બને રસોડું છે બધી વ્યવસ્થા એમાં આવી ગઈ ઠામ મૂકવાની બધી પેક કરી દીધું છે અને કામ હાલ જ છે લાબડા બધું પડ્યું છે બનાવવું જ ને ભાઈ પાડવાનું કામ હાલે છે જૂનવાની વસ્તુ હતી ને લાબડા એક એક કરીને બધું પાડે છે કોન્ટ્રાક્ટ પાછો આપી દીધો જો એક કાગડા પ્લાસ્ટર વાળું હોય ને લાબડા આ થઈ ગયો સમય ધીમું ધીમું કામ ચાલુ જ છે અંદાજ નથી અહીં આવશે સીડી આવી રીતનો પ્લાન છે હવે આપણા છે ને બ્લોગ કરી દઉં પૂરું બ્લોગ સાથે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળશું નવા બ્લોગમાં બાય